રોવાના સેજે રોવા નથી. સીતારામ કરી જાવ. દુખી કરીને થોડા ગયા. સીતારામ કરી જાવ. ડોહીને શું થયું તું? કાંઈ નહોતું ભાઈ. કાલ સાંજે એમ તો મને કે મારે ગાંઠિયા ખાવ તો મેં ફૂલવડી ગાંઠિયા લાવી દીધી. ત્યાં પાછા કે મારે ટાઢું ખાવું તો મેં આઈસ્ક્રીમ ની ડબ્બી લાવી દીધી. અડધી ડબ્બી આઈસ્ક્રીમ ઉલાડી જાય ડોહી. પછી મને કે તમે ખાઈ લો. બધા ખાઈ લીધું. કાલ સવારે કોને ખબર 8 વાગ્યા તોય ડોહી હેલ્યા નહીં. પછી હું મારા બા પાસે જો મેં કીધું બા એ બા ડોહી હેલ્યા નહીં. મેં સીધી આમ નાડ પકડી. ત્યાં ટાવર આવે છે એમ ખોટો ધબકાર આવતા હતા. તરત મેં છોકરાને બાયુને બોલાવી લીધા. મેં કીધું આકરનું પાણી શરૂ કરી દો. ત્યાં મેં સીધા બધાને ફોન કરી દીધા. કોઈ પણ પ્રકારની થોડી સેવા કરાવી. ડોહી નખમાં રોગ નહોતો. જરા કે આત્મા છે ને રીબાણોની જરા કે થોડા દખી છે. આ ઈ કારા ઈ મારી બાઈને ગાળો દઈ દેતા. ફાડા ઉલાળતા. મેં મારી બાઈને કહી દીધું હતું કે આશીર્વાદ સમજી છે ને પી જાય છે. હામી બોલતી અને ભાઈ ઘડિયા પછી અત્યારે પછી કેવું થાય ઉંમર જતા છોકરા જેવો જીવ થઈ જાય. ભાગશાળી થઈ જાય. અમારે આમ મોટો નહીં ન થાય. ભાઈ ઓળખ એટલું શું. હલો હા કારણે આવેલા છું પછી ફોન કરું. હા અહીંયા દેન પાડીને આવે એટલે સીધું અહીંયા મેં બધાને કીધું હતું ગુંદી કાઠે શરૂ કરજો. 12 દી સુધી કોઈ છે ને એક આંખોડું નથી પાડવાનું. પણ આ બા એવું કોઈનું થોડું સમજે. ખોટી પસાડીઓ ખાધા કરે. આમાં એક ટન બીજું થાય. હે દાડો કરી 9 જમણે નહીં હો 12 દી પૂરેપૂરા 12 દી 12 દી સુધી છે ને ભજન કીર્તન ચાલુ રાખવાનું છે. ગુંદી કાઠે ચાલુ રાખવાનું. હા એમ કોઈ એક આંખોડું નથી પાડવાનું. કારેજની દી છે ને ગામ દોડો બંધ ખવડાવવાનું જ છે આપણે. અને લગ્ન જેવું કરવાનું છે. મહેમાનને મેલા આપો અને સાની કેટલી ફેરવી જોઈએ એકવાર.